ખાડી એટલે કે ક્રીક એક એવી જગ્યા છે કે જ્યાં નદી આવીને સમુદ્રને મળે છે. અહીંયા માટી કાદો કીચડવાળી હોય છે અને તેમાં ક્ષાર ભરેલો હોય છે. આવી ખાડીમાં ભરતી સમયે પાણી ભરાઈ જાય છે તો વળી ઓટના કારણે પાણી ઓછું થઈ જાય છે. આ માટીમાં ઓક્સિજન ખૂબ જ ઓછો હોય છે અને પાણીમાં ખૂબ ક્ષાર હોય છે. સામાન્ય વૃક્ષ અને છોડને અહીંયા ન તો શ્વાસ મળે, ન પોષણ કે ન મળે કોઈ મદદ. હવે તમે જ વિચારો કે આવી અસામાન્ય ખાડી અને કાદવ કીચડવાળી માટીમાં કેવા પ્રકારના વૃક્ષ છોડ જીવિત રહી શકતા હશે? આપણે મુંબઈમાં એક આવી જ ખાડીમાં છીએ. અહીંયા તો ઘણા બધા વૃક્ષ છોડ દેખાઈ રહ્યા છે. તેઓ અહીંયા જીવંત કેવી રીતે રહેતા હશે? આ કોઈ સામાન્ય વૃક્ષ છોડ નથી. આ તો મેંગ્રોવ એટલે કે ચેર, જે બિલકુલ આવી જ પરિસ્થિતિઓમાં જોવા મળે છે. મેંગ્રોવ અહીંયા માટે અનુકૂલિત છે. વન વિભાગની મદદથી આજે ચેરની મુલાકાત. આ સમયે ઓટ છે. છેડા પર પાણી ઉતરેલું છે અને કાદવ કીચડવાળી માટીમાં અસંખ્ય જીવો પોતાનું પેટ ભરી રહ્યા છે. કરચલો, ગોકળગાય, લેવતી અને કેટલાય પ્રકારના કૃમિઓ. અમે ભરતીની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. પાણી ચડ્યું અને અમે સ્પીડ બોટમાં બેઠા. સવારી ચેરને નજીકથી જોવા માટેની. વાસ્તવમાં ચેર એ કોઈ એક પ્રકારનું વૃક્ષ કે છોડ નથી, પરંતુ અનેક પ્રકારના વૃક્ષ અને છોડવાઓ જે સમુદ્ર અને નદીઓના સંગમની કાદવ કીચડવાળી અને ખારી માટીમાં ઉગે છે. આપણી બંને બાજુએ આ સમય ચેર છે. આ પ્રકારની કાદવવાળી માટીમાં ઉગવા અને જીવિત રહેવા માટે ચેરમાં કેટલાય અનુકૂલન થયા છે. વિચારી શકીએ છીએ કે અહીંયા મૂળ આવી રીતે દૂર દૂર સુધી કેમ ફેલાયેલા છે. આવી કાદવ કીચડવાળી માટીમાં ઊભા રહેવું મુશ્કેલ હોય છે. આ મૂળ તો ચેરમાં એક ખાસ વ્યવસ્થા છે સહારો આપવા માટે. સહારો આપનાર આ મૂળને અંગ્રેજીમાં પ્રોપ રૂટ્સ કહેવાય છે. કેટલાય પ્રકારના ચેરમાં આવા પ્રોપ રૂટ્સની જાળ ફેલાયેલી હોય છે. માટીમાંથી બહાર નીકળેલું આ શું છે? આ પણ મૂળ છે અને આ છે શ્વાસ લેવા માટેનું વિશેષ અનુકૂલન. આ માટીમાં તો ઓક્સિજન ખૂબ જ ઓછો છે, તેથી આ વિશેષ મૂળ માટીમાંથી બહાર ઉપરની તરફ નીકળે છે. આમાં નાના નાના છિદ્રો હોય છે. પાણીમાંથી બહાર નીકળતા મૂળોને અંગ્રેજીમાં ન્યુમેટોફોર્સ કહેવાય છે. આનાથી જ વાયુનું આદાન પ્રદાન થાય છે. મજાની વાતો એ છે કે ભરતીના સમયે જ્યારે પાણી ઉપર ચડે છે ત્યારે આ મૂળ ખારા પાણીમાં ડૂબી જાય છે. હવે તે શ્વાસ નહીં લઈ શકે, પરંતુ ઓટના સમયે જ્યારે પાણી ઉતરે છે ત્યારે તે ઓક્સિજનને અંદર લે છે. આ પાંદડા ઉપર આ સફેદ કણ શું છે? આ તો મીઠું છે. ચેરના વાતાવરણમાં તો પાણીમાં ઘણો ક્ષાર છે. તો કેટલાક ચેર પાંદડાઓ દ્વારા ક્ષારને બહાર ફેંકે છે. મીઠાથી છુટકારો મેળવવા માટે વિશિષ્ટ અનુકૂલન. કેટલાક ચેરમાં મીઠાથી બચાવવાનું કામ મૂળ કરે છે, જે ગળણીની જેમ મીઠાને પાણીથી અલગ કરી દે છે. છોડની અંદર મીઠાને જતા રોકી દે છે. જમીની છોડવાઓમાં ફૂલોનું પરાગનયન થાય છે. બીજ બને છે. બીજ ફેલાઈને જમીનમાં અંકુરિત થાય છે અને તેમાંથી નાનો છોડ ઉગે છે. ચેરમાં પણ ફૂલ આવે છે, પરાગનયન થાય છે, પરંતુ તૈયાર બીજ અંકુરિત થવા માટે શું આ કાદવ કીચડવાળી જમીન બરાબર છે? ના. એટલા માટે ચેરમાં પ્રજનન માટે એક ખાસ અનુકૂલન દેખાય છે.
કેટલાક ચેરમાં બીજ વયસ્ક વૃક્ષથી અલગ થતા નથી, વૃક્ષ પર જ અંકુરિત થઈ જાય છે અને વિકસિત થાય છે. તે ત્યારે જ અલગ થાય છે કે જ્યારે સ્વતંત્ર જીવન માટે થોડું મોટું થઈ ગયું હોય. આ ચેરમાં તો એક ખાસ વ્યવસ્થા છે. અણીદાર ભાલાની જેમ આ નાનો છોડ કાદવ કીચડવાળી માટીમાં ઘૂસી જાય છે અને સ્વતંત્ર જીવન શરૂ કરે છે. કેટલીક પ્રજાતિઓમાં નાના છોડ પાણીમાં તરીને દૂર દૂર સુધી જતા રહે છે અને પછી કાદવ કીચડવાળી માટીમાં મૂળ પકડે છે. સંતાનને ઉત્પન્ન કરવાવાળા જીવને પિંડજ એટલે કે વિકસિત બચ્ચાને જન્મ આપનારું કહેવાય છે. અંગ્રેજીમાં વિવિપારસ. બિલકુલ એવી જ રીતે નાના છોડને ઉત્પન્ન કરવાવાળા આ ચેરના આ પ્રજનનને પણ વિવિપેરી કહેવામાં આવે છે. આપણા દેશમાં ખૂબ જ મોટો દરિયા કિનારો છે, તેથી ચેરમાં પણ ભારત ખૂબ જ સંપન્ન છે. તમિલનાડુમાં પીચેવારામ અને પશ્ચિમ બંગાળમાં સુંદરવન આપણા દેશના સુપ્રસિદ્ધ અને સમૃદ્ધ ચેરના જંગલો છે. ઘણા સમય સુધી ચેરના વનને એમ જ કાપી નાખવામાં આવતા હતા. તેમને નકામી વનસ્પતિ માનવામાં આવતી હતી. પરંતુ વર્ષ 2004માં આ માનસિકતામાં પરિવર્તન આવ્યું. આ વર્ષે આવેલ સુનામીમાં સમુદ્ર કાંઠાના એશિયાના ઘણા ગામડાઓ નષ્ટ થઈ ગયા. સૌનું કહેવું હતું કે જો ચેર હોત તો આટલો બધો વિનાશ ન થયો હોત. સારી બાબત એ છે કે વર્ષ 2017ના વન સર્વેક્ષણ અહેવાલ મુજબ ભારતમાં ચેરના જંગલમાં વધારો થયો છે. ચેરના અસંખ્ય ફાયદાઓ છે. તેમના મૂળમાં ફેલાયેલી જાળમાં મોટા પ્રાણીઓ આવી શકતા નથી, એટલા માટે ઘણા બધા સમુદ્રી જીવો અહીંયા સુરક્ષિત રીતે પ્રજનન કરે છે. તેમની સંખ્યામાં વધારો થાય છે. વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે જ્યારે ચેર સુરક્ષિત અને સ્વસ્થ હોય છે ત્યારે સમુદ્ર અને નદીઓમાં માછલીઓ પણ પુષ્કળ માત્રામાં હોય છે. ઘણી બધી ઔષધિઓ ચેરમાંથી મળે છે, સાથે સાથે ઘણી બધી ઉપયોગી વસ્તુઓ પણ. અસંખ્ય પક્ષીઓ અને પ્રાણીઓને પોતાનો ખોરાક અને આશ્રય ચેરમાં મળે છે. ચેરને તટરક્ષક જંગલ કહેવામાં આવે છે, કારણ કે તોફાનો અને પાણીની થાપટોના મારને ચેર ઓછું કરે છે. એટલું જ નહીં, માટીના ધોવાણને રોકવાનું અને પાણીને સ્વચ્છ રાખવાનું કામ પણ તેમના મૂળ કરે છે. તેથી જ તો ચેરની રક્ષા કરવી એ પૃથ્વીના દરેક સમજદાર નાગરિકનું કર્તવ્ય છે. હવે તમારા માટે કાર્ય. આજે આપણે મેંગ્રોવ્સ એટલે કે ચેરમાં થયેલ અનુકૂલન જોયું અને સમજ્યા. તમે તમારી આસપાસ ઉગતા વૃક્ષ છોડમાં થયેલ અનુકૂલન શોધો. બની શકે તો તેની ઉપર વિડીયો બનાવો અને શેર પણ કરો.